શિખરોના મિત્રો અમુક ક્વેશ્ચન તમને અવારનવાર છે કોઈ ને કોઈ એક્ઝામમાં રિપીટ થતા જોવા મળશે, તો આ અમુક શિખરો તમે યાદ રાખી લો. તમને પૂછાય મિત્રો કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું સાહેબ, તો કયું યાદ રાખવાનું છે? K2. ત્યારબાદ તમને પૂછાય સાહેબ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું, તો અહીંયા આવશે સાહેબ ગુરુ શિખર. અને ગુરુ શિખર સાહેબ ક્યાં આવેલું છે? માઉન્ટ આબુ ખાતે આવેલું છે. ત્યારબાદ તમને પૂછાય સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું સાહેબ, તો અહીંયા યાદ રાખજો ધૂપગઢ, જ્યાં મહાદેવની ટેકરી આવેલી છે મિત્રો. ત્યારબાદ તમને પૂછાય કે પૂર્વીય પર્વતમાળા અથવા તો પૂર્વીય ઘાટનું સૌથી ઊંચું શિખર કયું, તો અહીંયા શું યાદ રાખવાનું? તમારે પૂર્વીય ઘાટમાં આવશે મહેન્દ્રગીરી. મહેન્દ્રગીરી શિખર, ને આ ક્યાં આવેલું છે? આવેલું છે ઓડિશા ખાતે. આની સાથે મિત્રો તમને પૂછાય કે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે અનાઈમુડી, અને આવેલું છે કેરળમાં. તો આની સાથે તમને હજી એક જોવા મળશે અવારનવાર નીલગિરીનું સૌથી ઊંચું શિખર. સાહેબ નીલગિરીનું પૂછાય તમને સૌથી ઊંચું શિખર, તો અહીંયા આવશે ડોડા બેટ. અને તમને પૂછાય કે સાહેબ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનું સૌથી ઊંચું શિખર કયું, તો સેડલ પીક, સેડલ શિખર, અથવા તો તમારે સેન્ડલ યાદ રાખવાનું, જેથી કરીને